શરીરને ઠંડક આપવા લોકો અવનવા પીણા અને ફળોનો સહારો લેતા હોય છે ત્યારે પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં જોવા મળતા ગગનચુંબી તાડના વૃક્ષો હાલ સ્થાનિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે। આ વૃક્ષો પરથી મળતી તાડફળી માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ અનેક ઔષધીય ગુણોનો ખજાનો પણ છે। પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા તાડના વૃક્ષો હાલ ઉનાળામાં સ્થાનિકો માટે રોજગારીનો મુખ્ય સ્ત્રોત બન્યો છે। હાઈવે અને શહેરી વિસ્તારોમાં વેચાતી તાડફળી તેના ઔષધીય ગુણોને કારણે લોકોમાં અત્યંત લોકપ્રિય છે, કારણ કે તે લૂ, પથરી અને ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓમાં રાહત આપે છે। જોખમી રીતે વૃક્ષ પરથી ઉતારવામાં આવતું આ ફળ માત્ર સ્થાનિક જ નહીં પણ વડોદરા અને અમદાવાદ જેવા શહેરોમાં પણ નિકાસ કરી ખેડૂતો, શ્રમિકો સારી આવક મેળવે છે। આ મીઠી અને સસ્તી તાડફળી આપણી થાળી સુધી પહોંચે તે પાછળ શ્રમિકોની કાળી મજૂરી છુપાયેલી છે। ઊંચા તાડના ઝાડ પર ચઢવું અને સખત મહેનત બાદ ફળ બહાર કાઢવું એ જોખમી કામ છે। ખેતરના સીડા પર તાડનો વૃક્ષો વાવેલા છે। કુદરતે પણ ઘણા બધા ઝાડો થયા છે અને ધંધા રોજગારનું પણ સાધન છે। પ્લસ ઉનાળાની સિઝનમાં તાડફળીનું વેચાણ પણ અમે લોકો કરીએ છીએ। આજુબાજુના ગામમાં પણ અમે લોકો વેચવા જઈએ અથવા તો શહેરમાંથી પણ અહીંયા લોકો લેવા ખરીદ કરવા માટે આવે છે, જેથી કરીને અમને ધંધા રોજગાર માટે બહાર ગામ જવું પડતું નથી। સાથે સાથે ઘર બેઠા પણ આવક થાય છે અને આયુર્વેદિક રીતે આના ઘણા બધા ફાયદા છે, જેથી કરીને ખરેખર મારું તો એવું કેવું છે બધાને કે આનો કુદરતી કુદરતી નેચરલી છે, એટલે આની તાડફળી ખાવી જોઈએ એવું મારું પોતાનું અંગત મંતવ્ય છે। આયુર્વેદમાં પણ એનો ઉલ્લેખ કરેલો છે। 15 થી 16 વર્ષથી અહીં તાડફળી લઈને આવીએ છીએ। અમારા ખેતરના શેરે ઝાડ છે ઘણા જબરા, અને થોડા વેચાતા લઈને પણ અમે અમારી રોજગારી સારી રીતે ચાલે છે અને અમારે રોજી રોટી મળી રહે અને ઓને ખાવાથી ગરમીનું બહુ સારું રહે છે અને ઓનથી બીપી સવારમાં ખાઈ લે ને તો બીપી હાઈ હોય તો બીપી પણ લો થાય અને ઓની માટે પથરી પણ એ થાય, એટલે સરસ ને સારું રહે છે। અમારા પંચમહાલ જિલ્લાની ઓળખ એટલે તાડફળી ખાવાથી શરીરની અંદર ગરમીના જે રોગો હોય દૂર થાય છે, શરીરમાં ઠંડક રહે છે, લૂ લાગવાથી આપણે બચીએ છીએ। તાડફળી ખાવી જોઈએ અને હું તો માનું છું કે આપણે સિઝનનું જે દરેક ફળ છે એ ઓછા પ્રમાણમાં સિઝન દરમિયાન ખાવું જ જોઈએ, તો માણસના જે બીમારી છે એ લગભગ બીમારીથી મુક્ત રહે છે। એટલે આ જે સિઝનલ ફળ તો ખાવા જોઈએ। આ સિઝનલ ફળ ખૂબ શરીરને ઠંડક આપે તાડફળી, અને આ જે તાડફળી આપણે ખાઈએ છીએ એનાથી જે તાડના માલિકો એને રોજગારી મળે છે। તાડ પરથી તાડફળી ઉતારવી એ ખૂબ જ સાહસનું કામ છે, કારણ કે ઘણું જોખમ રહેલું છે એની અંદર। તો આ સિઝનમાં ખાસ કરીને પંચમહાલ જિલ્લામાં આપણે જોઈએ તો તાડના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં આવેલા છે અને અત્યારે તેના થકી જે ગામની પ્રજા છે તેને રોજગાર પણ ઘણો સારો મળી રહે છે। આ તાડના વૃક્ષોમાંથી અત્યારે જે ફળ આવે છે તે ખાસ કરીને ઉનાળાનું આપણે કહી શકાય અમૃત કહી શકાય, એટલે કે તાડફળી। અને તમે રસ્તામાં અત્યારે પંચમહાલ જિલ્લામાં નીકળો તો ઘણી જગ્યાએ તમને તાડફળી સુંદર રીતે લોકો વેચતા જોવા મળે છે। આ તાડફળી વિશે વાત કરીએ તો એક કહેવાય ને કે ઉનાળાનું અમૃત સમાન ફળ છે, ખૂબ જ ઠંડક આપનારું ફ્રૂટ છે। આ બુલેટિનમાં બસ